નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ખાંટ ગીતાબેન, શ્રી સોડવદર તાલુકા શાળા. આજે આપણે ધોરણ 4માં પર્યાવરણ વિષયમાં પ્રકરણ 14 રાજુનું ખેતર એ પાઠ શીખીશું. આ પાઠમાં ડુંગળીના પાકના વાવેતર વિશે વાત કરવામાં આવી છે. રાજુ પોતાના ખેતરમાં તૈયાર થતા પાક વિશે વાત કરે છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ પાઠ શીખીશું. હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને. જુઓ મિત્રો, રાજુ તેના પિતાજીને કામમાં મદદ કરે છે. આપણે જોયું ને કે બીજ વાવવા માટે રાજુના પિતા કોદાળી વડે ખેતર ખેડે છે. એટલે કે ગમે ત્યારે બીજ વાવવા હોય તો પહેલાં ખેતરને ખેડવું પડે છે. શોધી કાઢો. રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરો અને ચર્ચા કરો. જુઓ બાળકો, આપણા વિસ્તારમાં પણ આ સાધનને કોદાળી કહેવામાં આવે છે. ખેડૂતને ખેતીના કામમાં જમીનને નરમ અને પોચી બનાવવા તથા જમીનની અંદર ખાડા ખોદવા માટે આ સાધન ઉપયોગી છે. બીજની વાવણી. આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. જુઓ, આ ચિત્રનું તમે અવલોકન કરો. આ ચિત્રની અંદર શું દેખાય છે તમને? કે બળદો અને વાવણી કરતો ખેડૂત જોવા મળે છે. ખેડૂત છે એ ચાસમાં બીજ નાખતા જાય છે. તો રાજુ એમ કહે છે કે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. અને આવું ચિત્ર તમે પણ જોયું હશે. ખેતર જાઓ ત્યારે તમારા પિતાજી પણ આ રીતે વાવણી કરતા તમે જોયા હશે. પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે. આ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. જુઓ બાળકો, રાજુના પિતા તેને સમજાવે છે કે બીજની વાવણી ચોક્કસ રીતે કરવી જોઈએ. જો એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈએ તો પાક સારો થતો નથી. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે? ચર્ચા કરો. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરબડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે. ગરીબ ખેડૂતો હોય તો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે, કારણ કે ટ્રેક્ટર જેવા સાધનથી ખેતી થોડીક ખર્ચાળ બનતી હોય છે. અંકુર દેખાશે. બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં જો ન આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા અને હું પિતાજીને આ કામ માટે મદદ કરીએ છીએ. જુઓ બાળકો, આપણે બીજ વાવીએ પછી 20 દિવસ થાય એટલે બીજ અંકુરિત થઈ જાય, એટલે કે બીજ ઉગવા માંડે છે. પણ જ્યારે બીજ ઉગે ને ત્યારે સાથે થોડુંક નકામું ઘાસ ને એવું પણ ઉગતું હોય છે અને એને નીંદણ કહેવામાં આવે છે. આ નીંદણને દૂર કરવો પડે, કારણ કે જો એ નીંદણ દૂર ન કરીએ તો પાક સારો ન થાય, કારણ કે પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. એટલે નીંદણ દૂર કરવું પડે છે. હવે આવે છે ઉગેલા છોડ. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે.
એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે, તેને લણવો પડશે. જુઓ અહીંયા રાજુ એની વાત કરે છે કે રાજુ એમ કહે છે કે ડુંગળીનો પાક હવે મોટો થઈ ગયો છે અને રાજુના ઘૂંટણ જેટલો ઊંચો થઈ ગયો છે અને એના પાંદડા પીળા થઈ ગયા. પીળા થઈ ગયા એટલે કે પાક છે એ તૈયાર થઈ ગયો છે, પાકી ગયો છે, એટલે એને લણવો પડે. જો સમયસર લણવામાં ન આવે તો પાક નકામો જાય છે. હવે આવે છે કે તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો. જો આપણે બધાએ ખેતરો જોયા છે, આપણા પિતાજી ખેતી પણ કરે છે, તો તમે જ્યારે ખેતરમાં જાઓ ત્યારે ત્યાં કોઈ પણ પાક ઉગેલો હોય તો એ પાકને તમારે તમારી નોટબુકમાં દોરવાનો છે. આ પ્રવૃત્તિ તમારે દરેકે જાતે કરવાની છે. તમને ખબર છે કેમ? ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. અહીંયા આપેલ ચિત્રનું તમે અવલોકન કરો. ચિત્રની અંદર ડુંગળીનો પાક છે એને લણવાનું કામ ચાલી રહ્યું છે. એટલે કે જો ડુંગળી તૈયાર થઈ જાય પછી એને સમયસર જ એને તૈયાર કરવી પડે છે. જો આપણે સમયસર તૈયાર ન કરીએ તો એ જમીનમાં સડી જાય છે. જુઓ અહીંયા એક પ્રશ્ન આવે છે કે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? હા, જો તમે કામ કરતા હો રાજુની જેમ તો તમે પણ લખી શકો કે હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેના કામમાં મદદ કરું છું. જો ખેતર સિવાય બીજા બધા ઘણા કામમાં આપણે મદદ કરતા હોઈએ છીએ, જેમ કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જઈએ એ પણ આપણી મદદ જ છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ કે તમને કામ કરવાની મજા આવી? તો તમે શું કહેશો? જો મજા આવી હોય તો તમે એવું લખી શકો કે હા, મને પણ કામ કરવાની મજા આવી. જુઓ બાળકો, અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્રનું તમે અવલોકન કરો. આ ચિત્રમાં શું છે કે ચિત્રની અંદર ડુંગળીના પાકને લણે છે. તૈયાર થયેલો પાક છે એને બજારમાં મોકલવા માટે કોથળા ભરે છે. જોયું ને આપણે ઉપર ચિત્ર જોયું. ઘરમાં બધા ખુશ છે. શું કામે ખુશ છે? તો કે આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઈલીજ એટલે એક પ્રકારનું દાતરડું, આપણે ચિત્રમાં જોયું હતું ને કે દાતરડાથી એ કાપે છે, એનો ઉપયોગ કરે છે. ઈલીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પછી પિતાજી તે ટ્રકમાં મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. જુઓ, પાક તૈયાર થાય પછી એને કોથળા ભરી અને બજારમાં વેચવા લઈ જવામાં આવે છે. તમારી નોટબુકમાં ઉત્તર લખો. પેલો પ્રશ્ન છે કે રાજુએ તેના પિતાને કયા કામમાં મદદ કરી? જુઓ, આ પ્રશ્નનો જવાબ તમારે નોટબુકમાં લખવાનો છે. અત્યારે આપણે થોડી એની ચર્ચા કરી લઈએ કે રાજુએ તેના પિતાને કયા કામમાં મદદ કરી હતી? તો કે ખેતરમાં જમીનને પોચી બનાવવામાં, પછી ખેતરમાં નીંદણને દૂર કરવામાં, પછી ડુંગળીના પાકને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં. બીજો પ્રશ્ન છે કે તમારા ઘરની નજીક કોઈ ખેતર છે? તેમાં શું ઉગાડવામાં આવે છે? જુઓ, આ પ્રશ્ન છે એ તમારે જાતે પણ લખી શકો અને અત્યારે આપણે થોડી એની ચર્ચા પણ કરી લઈએ કે તમારા ઘરની નજીકમાં થોડે દૂર એવું ખેતર હોય તો તમારે લખવાનું કે હા, મારા ઘરથી થોડેક દૂર એક ખેતર છે. તેમાં આપણે શું ઉગાડવામાં આવે છે? તો કે ઘઉં, બાજરી, કઠોળ અને શાકભાજી વગેરે પાકો ઉગાડવામાં આવતા હોય છે. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચારો. જુઓ, જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પામાં કે લારીમાં કે બળદગાડામાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે
ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તમારી નોટબુકમાં તેમાંના એક વાહનનું ચિત્ર દોરો. ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, બળદગાડું, ઊંટગાડી, પેડલ રિક્ષા, હાથલારી વગેરે જેવા ઘણા વાહનોનો ઉપયોગ થાય છે. અહીંયા ચિત્રમાં તમને 3 વાહનો બતાવેલા છે. એ ચિત્રોમાંથી તમે મનપસંદ કોઈ પણ એક ચિત્ર તમારી નોટબુકમાં દોરી શકો છો. ત્યાર પછી આવે છે શોધી કાઢો અને લખો. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોના નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? તેનો ઉપયોગ શું છે? તે પણ લખો. આ ચિત્ર જુઓ. એ ચિત્રનું નામ એની બાજુમાં આ પાઠની અંદર એને શું કહેવાય એ આપણે અહીંયા લખવાનું છે. તો આ શેનું ચિત્ર છે? હળ. તો આપણે અહીંયા લખશું. એનું નામ છે હળ. તમારા વિસ્તારમાં નામ એટલે કે તમારા વિસ્તારમાં આ સાધનને શું કહેવામાં આવે છે? તો આપણા વિસ્તારમાં પણ આ સાધનને હળ જ કહીશું. અને તેનો ઉપયોગ શું છે? તો કે ખેતર ખેડવા, જમીનમાં ચાસ પાડવા અને જમીન પોચી બનાવવા માટે વપરાય છે. તે આપણે અહીંયા ઉપયોગના ખાનામાં લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે કોદાળી. એટલે કે એનું નામ એમાં આપણે શું લખીશું? કોદાળી. તમારા વિસ્તારમાં નામ તો કે આપણા વિસ્તારમાં પણ આ સાધનને કોદાળી જ કહીએ છીએ. ત્યાર પછી આવે છે તેનો ઉપયોગ. તો આ સાધન કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે? તો કે જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા. ત્યાર પછીનું ત્રીજું ચિત્ર આવે છે. એ જુઓ. એનું નામ છે ઇલ્લીચ. આ પાઠની અંદર એ ચિત્રનું સાધનનું નામ છે ઇલ્લીચ. તમારા વિસ્તારમાં નામ એટલે કે આપણા વિસ્તારમાં આ સાધનને આપણે શું કહીએ છીએ? તો કે દાતરડું. આપણે તેને દાતરડું લખીશું. આપણે એને દાતરડું કહીએ છીએ. અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે ફળ, શાકભાજી, પાક તથા ઘાસને કાપવા કે ફાડ કરવા માટે. જુઓ, પાક ઉગાડવા માટે ઘણા બધા કામો કરવાની જરૂર પડે છે. ચિત્રો જુઓ અને તેને સાચા ક્રમ આપો. અહીંયા એક આપણે પ્રવૃત્તિ કરવાની છે કે અહીંયા આપણને 6 ચિત્રો આપેલા છે. એને આપણે ક્રમમાં ગોઠવવાના છે કે પાક વાવતી વખતે સૌથી પહેલાં શું કરવું પડે? તો આ ચિત્ર જુઓ અને એનું અવલોકન કરી અને આપણે લખીશું કે આમાંથી સૌથી પહેલું ચિત્ર કયું આવશે. તો અહીંયા આપણે જુઓ. અહીંયા જમીનમાં સૌથી પહેલાં જમીનને ખેડવું પડે છે. આ 6 ચિત્રો છે એમાંથી આ ચિત્રની અંદર જમીનને ખેડવામાં આવે છે એટલે ત્યાંથી આપણે એને 1 નંબર આપીશું. હવે આપણે જોઈશું કે જમીનને ખેડ્યા પછી શું કરવામાં આવે છે. તો આમાં જોશું તો આપણને ખ્યાલ આવશે કે આ ચિત્રની અંદર જમીનની અંદર બીજનું વાવેતર કરવામાં આવે છે એવું ચિત્ર છે એટલે આપણે એને 2 નંબર આપીશું. હવે વાવેતર કર્યા પછી શું થાય છે? તો કે બીજ વાવ્યા પછી જો આ બધા ચિત્રો જોશો તો તમને ખ્યાલ આવશે કે આની અંદર આ ચિત્ર જે છે એની અંદર નકામું જે ઘાસ ઉગે છે ને નીંદણ એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે એટલે એને આપણે 3 નંબર આપીશું. હવે એ કર્યા પછી આપણે જોશું બધાય ચિત્રોનું અવલોકન કરશું તો આપણને ખ્યાલ આવશે કે આ ચિત્ર જે છે એની અંદર કાપણી કરવાનું કામ થઈ રહ્યું છે. તો નીંદણ કર્યા પછી જ્યારે પાક તૈયાર થઈ જાય એટલે એને કાપણી કામ કરવાનું હોય છે એટલે આ ચિત્રને આપણે 4 નંબર આપીએ. હવે કાપણી કર્યા પછી શું થાય? તો કે માલને સમયસર તૈયાર કરવો પડે પાકને. તો આપણે જોઈશું કે આ ચિત્રની અંદર એને આપણે 5 નંબર આપી દઈશું કે આની અંદર પાક તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. અને ત્યાર પછી પાકને બજારમાં મોકલવા માટેના કોથળા ભરવામાં આવે છે જેથી આ ચિત્રને આપણે 6 નંબર આપી દઈશું. ચાલો અહીંયા એક બીજો પ્રશ્ન તમારે લખવાનો છે. તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. ચાલો અહીંયા નીચે બોક્સ આપેલા છે એ બોક્સની અંદર તમારે પાકના નામ લખવાના છે. અહીંયા આપણે જોઈ લઈએ કે કયા કયા પાક આપણા વિસ્તારમાં આપણે વાવીએ છીએ. તો કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ,
એરંડા, જીરું અથવા તો ઈસબગુલ. મજા આવી ને બાળકો? કેવો સરસ મજાનો પાઠ આપણે શીખ્યા. ખેતરમાં તૈયાર થતા પાક વિશે ઘણી બધી સમજ મેળવી. હવે તમારે એક પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. એ શું કરવાનું છે તમારે? તો કે તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે તેની ચર્ચા કરો અને એની વિગત નોટબુકમાં લખો.